વેલકમ ટુ ઉદય એજ્યુકેશન. આ વિડીયોમાં પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024 પ્રથમ તબક્કામાં જિલ્લા ઓનલાઈન આંતરિક બદલી કેમ્પ અંતર્ગત કરવામાં આવેલ અરજીઓ બાબત તેમાં જે સુધારા કરવાના છે તે બાબત નિયામક શ્રી દ્વારા જે બાબત રજૂ કરવામાં આવી છે તેની સંપૂર્ણ વાત કરીશું. ઓનલાઈન આંતરિક બદલીમાં અરજીમાં સુધારો કેવી રીતે કરવો તેની આપણે ચર્ચા કરીશું. ત્યાર પછી મોટે ભાગે કઈ ભૂલ થઈ છે તેની સમજ મેળવીશું અને ખાસ અગત્યનું હવે શું કરવું જોઈએ, શું થઈ શકે તેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો સૌથી પહેલા ઓનલાઈન આંતરિક બદલી કેમ્પ માટે જે અરજીઓ કરવામાં આવેલી છે તેના માટે થઈને ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી જીવરાજ મહેતા ભવન ગાંધીનગર દ્વારા તારીખ 5 સપ્ટેમ્બર 2024 ના રોજ એક પરિપત્ર કરવામાં આવ્યો અને તે અંતર્ગત અરજીમાં સુધારા બાબતની સંપૂર્ણ માહિતી આપવામાં આવી. તો આ સુધારા માટે જણાવવામાં આવ્યું છે કે ઓનલાઈન આંતરિક બદલી કેમ્પનું આયોજન કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલ છે અને જે અંતર્ગત 1 સપ્ટેમ્બર 2024 થી 5 સપ્ટેમ્બર 2024 દરમિયાન જિલ્લા ઓનલાઈન આંતરિક બદલી કેમ્પ અંતર્ગત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જે ગઈકાલે પૂર્ણ થઈ ગઈ. એટલે કે 5મી સપ્ટેમ્બરના રોજ આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે. પણ આ દરમિયાન ઘણા બધા શિક્ષકો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવામાં થયેલ ક્ષતિને કારણે કચેરીને હેલ્પલાઇન મારફતે ટેલિફોનિક રજૂઆત કરી અને આંતરિક બદલી ફોર્મ ભરતી વખતે થયેલ ક્ષતિ સુધારવા એક તક આપવા રજૂઆત કરેલ છે. એટલે આ ભૂલો બાબતે જરા પણ શિક્ષક કે વિદ્યા સહાયકે જરાય ગભરાવાની જરૂર નથી. આ જે ક્ષતિ છે એ દૂર કરવા માટે વારંવાર ટેલિફોનિક માહિતી નિયામક કચેરીને મળતા હવે તેમને એ સુધારવા માટે શિક્ષક અને વિદ્યા સહાયકને એક ફરી તક આપી છે, જે તમામ જિલ્લા આંતરિક એટલે કે તાલુકા ફેરબદલી કરવા માંગતા ઉમેદવારો માટે, શિક્ષકો અને વિદ્યા સહાયક માટે ખૂબ જ સારા સમાચાર છે. આગળ એમ કે છે, શિક્ષકો દ્વારા પોર્ટલ પર ઓનલાઈન બદલી ફોર્મ ભરતી વખતે ક્ષતિ અંગેના સુધારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, શાસનાધિક શ્રી લોગિનમાંથી કરવા નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લઈ કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં છે. અને આ કાર્યવાહી 6/9/2024 ના રોજ બપોરે 2:30 કલાકથી શરૂ થશે અને 10/9/2024 ના રોજ પૂર્ણ થશે. એટલે કે 6 તારીખથી શરૂઆત થશે અને તે 6, 7, 8, 9 અને 10 તારીખ સુધી આ સુધારા માટેની કામગીરી થવાની છે. પણ અહીંયા સૌથી અગત્યની બાબત તે છે કે આ સુધારા કામગીરી માત્ર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અથવા શાસનાધિકારી શ્રી ના લોગિનમાંથી જ થઈ શકશે. ઓનલાઈન પોર્ટલ પર આપણે જોઈએ તો આ માટે અલગથી ડીપીઓ લોગિન છે અને આ લોગિન થકી જ આ સુધારા થઈ શકશે. તેના માટે આગળ નિયામક કચેરી દ્વારા ખૂબ ડિટેલમાં માહિતી આપવામાં આવેલી છે, તે પણ આપણે જોઈ લઈએ. તો એમાં એમ જણાવવામાં આવેલ છે કે જે શિક્ષકો દ્વારા ઓનલાઈન અરજી ફોર્મ ફાઇનલ સબમિટ કરેલ હોય અને ફોર્મ ભરવામાં ક્ષતિ રહેલ હોય તો જ અરજદાર શિક્ષક દ્વારા લેખિત રજૂઆત મળ્યા બાદ જ અરજદાર શિક્ષકની રૂબરૂમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અથવા શાસનાધિકારી શ્રી દ્વારા પોતાના જિલ્લા અથવા નગરના લોગિનમાં અરજદારનો એપ્લિકેશન નંબર નાખી અરજદારની અરજી ઓનલાઈન અનલોક કરવાની રહેશે. જુઓ શિક્ષક મિત્રો અને વિદ્યા સહાયક મિત્રો, તો આ જે અરજી ફોર્મ છે એમાં મોટે ભાગે જે ભૂલ જણાઈ આવે છે એ ખાતામાં દાખલ તારીખ
અને બીજી સિનિયોરિટી માટેની તારીખ. આ બે બાબતો એવી છે કે જેમાં મોટે ભાગે બધાને ભૂલો થયેલી છે અને જેને ભૂલ થઈ છે તેને જ સુધારા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અથવા જો નગર શિક્ષણ સમિતિ હોય તો શાસનાધિકારી શ્રીને જે કંઈ પણ ભૂલ થઈ છે એ અરજદાર પોતાના એપ્લિકેશન નંબર માટેની અરજી લેખિતમાં અરજી શિક્ષકે આપવાની રહેશે અને પછી એ જે તે શિક્ષકની રૂબરૂમાં જ આ ઓથેન્ટિક જે ઓફિસર છે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અથવા શાસનાધિકારી શ્રી તેમના લોગિનમાંથી અરજદારનો એપ્લિકેશન નંબર નાખી અને અરજદારની અરજી અનલોક કરવાની રહેશે. જો અહીંયા અરજદાર એટલે કે શિક્ષક અથવા વિદ્યા સહાયક પોતાના લોગિનથી આમાં લોગિન થઈ શકવાના નથી, માત્ર જિલ્લાના લોગિનમાંથી. ત્યારબાદ અરજદાર દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી શાસનાધિકારી શ્રી રૂબરૂમાં પોતાના યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી ભરેલ ફોર્મમાં સુધારો કરી અરજી ફોર્મ ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે. વધારે ભૂલો આ ખાતામાં દાખલ તારીખ અને સિનિયોરિટી દાખલ તારીખ માટેની ભૂલો છે. એ સિવાય જો કોઈ નામ લખવામાં ભૂલ થઈ હોય, શાળા લખવામાં ભૂલ થઈ હોય, શાળાની પસંદગીમાં ભૂલ થઈ હોય, શાળા 2 વખત પસંદ થઈ હોય, આ જે શાળા પસંદગી પ્રાયોરિટી જે સિલેક્ટ કરી છે, ચોઇસ જે ફિલિંગ કર્યું છે તેના ક્રમ પણ બદલવાની અહીંયા ફરીથી જેને ભૂલ થઈ છે એવા અરજદારો લેખિત આપે છે ત્યારે તેમને આ એક ફરીથી તક મળશે. આગળ સુધારો કરવા માટે જિલ્લા કક્ષાએ વ્યવસ્થા ગોઠવવાની રહેશે. એટલે આ તમામ આયોજન જે તે જિલ્લાના ડીપીઓ સાહેબશ્રી દ્વારા આયોજન કરવામાં આવશે અને તેમની સૂચના આપવામાં આવશે, સમયપત્રક મૂકશે, તે પ્રમાણે જિલ્લા કક્ષાએ વ્યવસ્થા ગોઠવવાની રહેશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી શાસનાધિકારી શ્રી અરજદાર શિક્ષક પાસેથી ક્ષતિવાળું અરજી ફોર્મ પ્રિન્ટ મેળવી જમા લેવાનું રહેશે. તેમજ ક્ષતિવાળા અરજી ફોર્મમાં અરજદાર પાસેથી ઓનલાઈન પોર્ટલમાં ફોર્મ ભરતી વખતે થયેલ ક્ષતિ માટેના સુધારા માટે સદર ફોર્મ જમા કરાવેલ છે તે મુજબનું લખાણ મેળવી અરજદાર શિક્ષકની સહી મેળવવાની રહેશે. સુધારો કરેલ ફોર્મની પ્રિન્ટ મેળવી ફાઇલે રાખવાની રહેશે. એટલે જે ફોર્મમાં આપણે અગાઉ શિક્ષક અથવા વિદ્યા સહાયક દ્વારા જે ક્ષતિ રહી ગઈ છે તેની એક પ્રિન્ટ ત્યાં જિલ્લામાં જમા લેવામાં આવશે અને તે એક આધાર પુરાવા તરીકે રાખવામાં આવશે અને ત્યાં શિક્ષકની સહી લેવામાં આવશે. અને ત્યારબાદ અરજદાર શિક્ષક દ્વારા પોર્ટલ પર ઓનલાઈન અરજી ફાઇનલ સબમિટ કરેલો હોય અને તે રદ કરાવવા માટે લેખિતમાં અરજી કરે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી શાસનાધિકારી શ્રી અરજદાર શિક્ષકનું લેખિત અરજી મેળવી પોતાના લોગિનમાંથી રિજેક્ટ કરી શકશે. જુઓ, અરજદાર એમ ઈચ્છે કે પોતાની ફાઇનલ સબમિટ થયેલી અરજી હવે રદ કરવી છે તો તેની પણ ત્યાં લેખિત અરજી આપીને ઓનલાઈન અરજીને રદ કરાવી શકે છે જિલ્લા કક્ષાએથી. ત્યારબાદ આ જે અરજી ઓનલાઈન અરજી જે છે તેના માટે પોર્ટલમાં ફોર્મ ભરતી વખતે થયેલ સુધારો ત્યારબાદ થઈ શકશે નહીં. એટલે 10 તારીખ સુધીનો સમયગાળો આપેલો છે જે સુધારો કરવો હોય એ જિલ્લા કક્ષાએ થઈને થઈ શકે છે. ત્યાર પછી ક્ષતિમાં કોઈ સુધારો થઈ શકશે નહીં. તેમજ સદર કાર્યવાહી માટે જરૂર જણાય તો રજાના દિવસે કચેરી ચાલુ રાખી આ કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે. એટલે 6, 7, 8, 9 અને 10 એમાં રવિવાર કે જાહેર રજા હોય તો પણ આ કાર્યવાહી પૂર્ણ કરવા માટે રજાના દિવસે પણ જિલ્લા કક્ષાની કચેરી ચાલુ રાખીને આ કામગીરી પૂર્ણ કરવી પડશે. સદર પ્રક્રિયાથી અગાઉ સંદર્ભ દર્શિત પત્રથી જાહેર કરવામાં આવેલ ઓનલાઈન આંતરિક બદલી અંગેના કાર્યક્રમમાં કોઈ ફેરફાર થશે નહીં. સૌથી અગત્યની બાબત કે આખો જે કાર્યક્રમ જાહેર કરેલો છે એમાં કોઈ જ ફેરફાર થશે નહીં. એટલે કે ઓર્ડર ઇસ્યુ કરવા,
ત્યાર પછીનો દ્વિતીય તબક્કો આવવો, આ તમામ જે તારીખ જાહેર થઈ છે તેમાં કોઈ જ ફેરફાર થશે. તેમજ જિલ્લા કક્ષાએથી જિલ્લા ઓનલાઈન આંતરિક બદલી અંગેના ફોર્મ એપ્રુવ રિજેક્ટ કરવાની કાર્યવાહી 15 સપ્ટેમ્બર 2024 રોજ પૂર્ણ કરવાની રહેશે. એટલે 15 સપ્ટેમ્બરના રોજ તમામ એપ્રુવ આપવું, રિજેક્ટ કરવું એ બધી જ કામગીરી જિલ્લા કક્ષાએથી પણ પૂર્ણ કરવાની રહેશે, એમ સંયુક્ત શિક્ષણ નિયામક ગાંધીનગરની કચેરીથી આ પરિપત્ર થયેલ છે અને તે અનુસંધાને આ સુધારા થઈ શકશે. અગાઉ પણ આપણે વાત કરી છે, આખું આ જે શેડ્યુલ છે એ પ્રમાણે 1 સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી થયેલી છે અને એ શેડ્યુલમાં જ પ્રથમ તબક્કાના સમયપત્રકમાં જ ઉલ્લેખ કરેલો છે કે 1/9 થી લઈને 5/9 સુધી ઓનલાઈન અરજી કરવાની છે. ત્યાર પછી 2/9 થી લઈને 7/9 સુધી તાલુકા કક્ષાએ વેરિફિકેશન થશે અને ત્યાર પછીનો તબક્કો જે છે તેના પર હાલ કામ થશે. 4 સપ્ટેમ્બરથી લઈને 15 સપ્ટેમ્બર સુધી જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી, એપ્રુવલ કે રિજેક્ટ કરી, લેખિત કારણો સહિત અરજદારને જાણ કરવાની અને એપ્રુવલ અરજીઓ અપલોડ કરવાની કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અથવા શાસનાધિકારી દ્વારા થશે. એટલે 15/9/24 સુધીમાં આ જે જિલ્લા કક્ષાનું કામ પૂર્ણ કરવાનું છે તે તારીખ એ જ પ્રમાણે છે અને આગળનું જે સમયપત્રક છે તેનું પણ પાલન થશે 17 થી લઈને 18 સપ્ટેમ્બર અને ત્યાર પછી 20મી સપ્ટેમ્બર 2024 થી લઈને 22મી સપ્ટેમ્બર 2024 સુધી ઓર્ડર ઇસ્યુ કરવાની કામગીરી પણ નિયત સમયપત્રક મુજબ જ નિભાવવામાં આવશે. એટલે એમાં કોઈ જ ફેરફાર નથી. ત્યાર પછી બીજા તબક્કાનો જે કેમ્પનું આયોજન છે એ તારીખો પણ એ જ પ્રમાણે જે નક્કી થયેલી છે તે જ નિભાવવામાં આવશે. 2 તબક્કામાં જે આયોજન થવાનું છે, બીજો તબક્કો 28 સપ્ટેમ્બરથી શરૂઆત થશે, જેને આપણે જનરલ કેમ્પ પણ કહી શકીએ અને 30 સપ્ટેમ્બર સુધી તેના ઓનલાઈન ફોર્મ ભરી શકાશે અને તે પણ સમગ્ર પ્રક્રિયા થઈને 15 ઓક્ટોબર 2024 થી 16 ઓક્ટોબર 2024 સુધીમાં આ તમામ ઓર્ડર ઇસ્યુઓ બીજા તબક્કાના પણ કરી દેવાના રહેશે. એટલે એ વાત નક્કી છે કે 15 સપ્ટેમ્બર અને 16 સપ્ટેમ્બર પૂર્ણ થયા બાદ 3-4 દિવસ પછી અથવા વધુ ને વધુ 7 દિવસ પછી જેની અલગ અલગ જિલ્લામાં રહેલા શિક્ષકો અને વિદ્યાસહાયક રાહ જુએ છે એ જિલ્લા ફેર બદલી કેમ્પ આવશે. આ 16 ઓક્ટોબરે પૂર્ણ થશે. ત્યાર પછી 16 ઓક્ટોબરથી લઈને 1 નવેમ્બરની શરૂઆત થાય એ પહેલા જિલ્લા કક્ષા જિલ્લા ફેર માટેના પણ ઓનલાઈન બદલી કેમ્પ પૂર્ણ થશે. આવી જ શિક્ષણને લગતી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરો અને શેર કરો. જય હિન્દ, જય ભારત.